અને દૈત્યો અંદર અંદર ઝઘડવા લાગ્યા. ભગવાને મોહિની રૂપ લીધું છે. હવે મોહિનીનું રૂપ ભગવાને જ્યારે લીધું, હવે આમાં બતાવ્યું છે કે અમૃત કુંભ દૈત્યો ઝપટ મારીને જોટી ગયા. કેમ જોટી ગયા? તો કે એને મદિરા આપી દેલી છે ને. અને અંદર અંદર ઝઘડવા લાગ્યા. હવે મદિરા પીધેલી છે ને એટલે અંદરો અંદર બધા ઝઘડવા લાગ્યા. અને ભગવાને મોહિનીનું રૂપ લીધું છે. ભગવાને જ્યારે મોહિનીનું રૂપ લીધું અને કેવા સુંદર મજાના ભગવાન લાગે ને એમાં ભોળાનાથ પણ મોહિત થયા છે. અને ત્યારે ભગવાન ભોળાનાથ જ્યારે મોહિત થયા ત્યારે ભગવાને કીધું કે હું મારી આહ્લાદની શક્તિ એવી પ્રગટ કરીશ કે આખું જગત મોહિત થઈ જશે. અને બીજું કોઈ નહીં, આપણા રાધા રાણી પોતે આહ્લાદની શક્તિ ભગવાન કે હું એવું રૂપ લઈ કે આખું જગત છે ને મોહિત થઈ જશે. અંદર જુટાજુટી થવા લાગી. અને ભગવાન આવ્યા અને કીધું હાલો તમને બધાને હું વેચી દઉં, લાઈનથી બધા બેસી જાઓ. બધાને બરાબર બેસાડી દીધા. પેલા તો વિશ્વાસમાં લીધા ને. અને બધાને આપવા માંડ્યા. અને એમાં રાહુ દેવોનો વેશ લઈ એનો વેશ ધારણ કરી દેવતાઓનો, અને દેવતાઓની સાથે એ પંગતમાં બેસી ગયો. હવે અમૃત તો પીવાઈ ગયું છે અને સૂર્ય અને ચંદ્ર એને ચાડી ખાધી કે આ રાહુ છે, આ દૈત્ય છે. ભગવાન એના મૂળ સ્વરૂપમાં આવ્યા. સુદર્શન ચક્ર લીધું, એનાથી રાહુનું મસ્તક વાઢી નાખ્યું. પણ બન્યું શું? અમૃત અહીંયા સુધી પહોંચી ગયું છે, મૃત્યુ ન થાય. રાહુ અને કેતુ બને ગ્રહ સ્થાપિત થયા. અને જ્યારે જ્યારે સૂર્યગ્રહણ આવે ત્યારે સૂર્યને અંધારું પાડે છે, ચંદ્રગ્રહણ આવે ત્યારે ચંદ્રને અંધારું પાડે છે. સૂર્યની સાથે ચંદ્રની સાથે જ્યારે જ્યારે એનો મેળાપક થાય ત્યારે ગ્રહણ થાય. સરસ મજાની એક કથા સંભળાવી. ભગવાન ત્યાંથી નીકળ્યા છે અને આ બધું જ આપી દીધું. ભગવાન હવે ગરુડ ઉપર સવાર થઈને ત્યાંથી નીકળી ગયા છે કે ભગવાનને ખબર છે કે હવે યુદ્ધ થવાનું છે. અહીંયા દૈત્યો દાનવો વચ્ચે યુદ્ધ થયું છે. દૈત્યો મરાયા. શુક્રાચાર્યજીએ મૃત સંજીવની જે વિદ્યા છે એનાથી દૈત્યોને સજીવન કર્યા. અને આમ કરતા કરતા દેવતાઓ હવે ભગવાનના શરણે ગયા. ભગવાને કહ્યું અત્યારે તો હું કાંઈ ન કરી શકું. ગુરુ અને શિષ્ય વચ્ચે જ્યારે કાંઈક ઝઘડો થાય ત્યારે હું કાંઈક કરી શકું. કંઈક અણબનાવ થાય તો હું કરી શકું. અને એમ કરતા કરતા બલિરાજાએ ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું કે કાયમ માટે મારે ઇન્દ્ર બનવું હોય તો શું કરવું પડે? આ થોડા દિવસો થાય તો દૈત્યો, થોડા દિવસો થાય તો દાનવો, દેવો અને દૈત્યો, દેવો અને દૈત્યો. એના કરતા તો બસ આ ઝઘડો જ મટી જાય. ત્યારે કીધું કે 100 અશ્વમેધ યજ્ઞ કરો તો તમે કાયમ માટે ઇન્દ્રાસન પર આવી શકો. અને નર્મદાજીના કિનારે આવ્યા અને એ જ સમયે 99 અશ્વમેધ યજ્ઞ પૂરા થયા છે. વાલા કુટુંબીજનો જાગો છો ને? અને 100મો
અશ્વમેધ યજ્ઞ ચાલી રહ્યો છે અને હવે દેવતાઓના માતા અદિતિને ચિંતા થઈ છે. કશ્યપ ઋષિ પાસે આવ્યા અને 12 દિવસનું પ્રયોવ્રતનું વિધાન બતાવ્યું છે. 12 દિવસ પયોવ્રત કરો, એના પ્રતાપે ભગવાન પ્રસન્ન થશે. અને 12 દિવસ થયા, પયોવ્રતના પ્રભાવથી ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને એક જય જયકાર બોલાણો છે. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાન કી. આ પૂરણ પુરુષોત્તમ ભગવાન છે ને એની જે આપણે ક્યારે બોલાવીએ ખબર ને તમને? અધિક માસમાં બપોરે આજે જય જયકાર થવાનો છે અહીંયાથી. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાન કી.